નમસ્કાર, હું પ્રવીણ. 2016નો નવેમ્બર મહિનો એ યાદ હશે. નવેમ્બર મહિનાના સમયમાં અચાનક જ નોટબંધી થઈ, લોકોએ લાઈનો લગાવી. પણ આ પ્રથા કદાચ આજે પણ અકબંધ છે. સરકારી કામો અને પાયાની જરૂરિયાત માટે જો દેશના નાગરિકને ટેક્સ પે કરનારે જનતાને લાઈનો લગાડવી પડે અને એ સહનશીલતા દિવસે ને દિવસે વધતી જાય તો પછી તમે પણ કહેશો બધાને અપકે પડી ગયું છે, અથવા તો આ પ્રક્રિયા અને સિસ્ટમ એ પ્રકારની થઈ ચૂકી છે કે તમે ગમે તેટલી વાતો કરો, ઉપર કોઈ ફરક પડતો નથી. ફરક ક્યારે પડે? જ્યારે રિઝલ્ટ દેખાય, જ્યારે પરિણામ દેખાય, ત્યારે એ વાત પણ થાય કે ના, સમસ્યા હતી, સમાધાન થયું. આજકાલ ખાતરનો મુદ્દો બહુ ચર્ચામાં છે. ખાતર સાથે સાથે ઈ-કેવાયસી અપડેટ કરવાનો મુદ્દો પણ ચર્ચામાં છે. ઘણી જગ્યાએ દ્રશ્યો પણ સામે આવ્યા. આ બે તસવીર છે. એક તરફ ઈ-કેવાયસી માટે લાઈન, બીજી તરફ ખાતર માટે લાઈન. એ પછી કૃષિ નિયામક કંઈક અલગ નિવેદન કરે, કૃષિ મંત્રી પણ અલગ નિવેદન કરે, છતાં પણ આ લાઈનો અટકતી નથી. શટર બંધ હોય કે ખુલ્લું હોય, ઓફિસમાં સ્ટાફ હોય કે ન હોય, પરંતુ આ પ્રાથમિક જરૂરિયાત માટે તમામ કતારમાં છે. એક તરફ ખેડૂતો છે, બીજી તરફ જે રાશન કાર્ડ છે તેમાં ઈ-કેવાયસી અપડેટ કરવા માટે લાઈનો લાગી છે. શહેરના નામ બદલાશે પરંતુ આ ચિત્રો નહીં બદલાય. એક તરફ જે જમણી સાઈડ છે ખાતરમાં લાઈન, ખંભાળિયાની લાઈન છે. ઉત્તર ગુજરાતમાં પણ થોડા સમય પહેલા આ જ પ્રકારની સ્થિતિ હતી. ખાતર વિભાગ શટર પડેલું છે. વહેલી સવારના જેકેટ પહેરેલા દ્રશ્યો છે. ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. અને બીજી તરફ ઈ-કેવાયસીની ઓફિસ એટલે કે મામલતદાર કચેરી કે જે આધાર સેન્ટર છે ત્યાંની વાત કરીએ. આ સુરતના દ્રશ્યો છે. અને પંચમહાલથી માંડીને ભૂતકાળમાં એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે કે વહેલી સવારે વારો આવી જાય તો મોડી રાત્રે ગાદલા પાથરી દો, ચાદર ઓઢી લો, ત્યાં જ સૂઈ જશું, સવારે વહેલો વારો આવી જશે. એટલે ચિંતા ન કરો, તમે કતારમાં છો અને આ કતારની આદત પાડી લેજો. કેમ કે આ બંને સ્થિતિમાં છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારની સ્થિતિ છે. શું ટેકનિકલ ખામી છે? શું સરકારી મહેકમ નથી? શું પાયાના ખાતરમાં તમારા દાવા છે એ દાવા એટલા નબળા છે કે દાવો તો તમે કરી દો, પરંતુ જે જમીન પર, જે ખાતરના સેન્ટર પર છે, મંડળી છે અથવા કેન્દ્રો છે, તેના પર તો લાઈન અટકવાની નામ નથી લઈ રહ્યું. શું ખેડૂતો પાસે બીજું કોઈ કામ નથી? અથવા ટાઈમપાસ કરવા માટે શું લાઈનો લગાવે છે? સીધો સાદો અર્થ એ થયો કે ખાતર નથી, ખાતર માટે જ આવ્યા છે. કચ્છ હોય, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, તમામ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ છે. લાઈનો લાંબી છે. અને પહેલા આપણે જે દ્વારકા છે, દ્વારકાના ખેડૂતો શું કહી રહ્યા છે? કેમ કે આમ તો જામનગરમાંથી દ્વારકા અલગ જિલ્લો બન્યો, પરંતુ હવે એ જોઈ લઈએ કે ખાતર વિશે દ્વારકાના ખેડૂતોનો શું અભિપ્રાય છે. ખાતર મળી જાય તો સારું કહેવાય. બધું વાવેતર હજુ બધું કરવાનું બધું બાકી છે અને ખેડૂત બધા હેરાન થાય છે. આખી રાત કૂચે મળ્યા, બટેકા મોરી ડાયરેક્ટ સીધો અહીંયા ખાતર લેવા નીકળ્યો. અહીંથી 18 કિલોમીટર આગું થાય નાગડાનું ગામ, અને 4:30 વાગે પૂગ્યો અહીંયા. તાત્કાલિક ખાતરનો નિર્ણય લ્યો પાકો એટલે વારો આવી જાય, બધા ખેડૂતને ખાતર મળી જાય. સરકારને એમ રજૂઆત કરીએ કે સમયસર ખાતર આપે તો અમારો સમય ફિટ થઈ જાય. અને નહીં તો પાછું અમારે તકલીફ અમારા એરિયા માટે એવી છે કે શિયાળુ પાકમાં મોડો થાય તો અમને લેટ પાછું પાણી છેવટ ઘટે તો અમને પાકના ઉત્પાદનમાં બહુ ડિફરન્સ પડે એમ છે. જોવતા ખરા ખેડૂતની હાલત. 800 રૂપિયા દેતા માણસ એક નથી મળતો. અમે 6 વાગ્યાના અહીંયા ઊભા ખંભાળીએ, ભારસરથી 18 કિલોમીટરથી કઈ અહીંયા આવ્યા હું, વાંથી 5 વાગે ઉઠ્યા હું ને ત્યાં અહીં પહોંચાણું હોય. અમારે જોતા ખરા હાલત. અટાણે મત જોઈ જાય બધા હરિયું કાઢો. અટાણે અમારી કોઈ ખબર તા લ્યો કે આ હું ખેડૂતની પરિસ્થિતિ છે. અમને કરવત મેલીને વયા ગયા, હવે ખુરશી નાખી બેઠા બધા ઓફિસોમાં. દાદા કહે છે 18 કિલોમીટર ભારથરથી આવ્યો છું, કોઈ 20 કિલોમીટરથી વહેલી સવારે આવ્યા છે, એમનેમ તો આવ્યા નથી. હવે આ મુદ્દે હવે કૃષિ મંત્રીએ પણ સ્વીકારી લીધું છે કે તકલીફ તો છે. સાબરકાંઠાના એક કાર્યક્રમમાં હતા અને કૃષિ મંત્રીએ કહ્યું, જોઈએ કૃષિ મંત્રીએ શું કહ્યું. જે કૃષિ નિયામક વાત કરી રહ્યા હતા એ વાત પહેલી લાઈન ક્લિયર છે કે કેન્દ્ર સરકારે જથ્થો ફાળવી દીધો છે, પણ અમુક સંજોગોના કારણે ખાતર રાજ્યમાં પહોંચ્યું નથી. આજે કહ્યું ખાતરની થોડી તકલીફ જેવું છે, વાતાવરણ છે. તકલીફ છે જ સાહેબ, તકલીફ જેવું શું? લાઈનો તમારા જિલ્લાની તમને નથી દેખાતી. ખાતરનો જથ્થો આવી રહ્યો છે. અઠવાડિયે ધીરે ધીરે પ્રશ્નનું નિરાકરણ આવશે.
એટલે કે અઠવાડિયા સુધી આ લાઈનો રહેશે. ઇનડાયરેક્ટલી સીધી વાત કરી દીધી હોત તો પણ વાંધો નહોતો કે અઠવાડિયા સુધી અમે હજી સુધી પહોંચાડી શકીએ નહીં. અમુક જે સંજોગો છે એ સંજોગો કયા છે એ સંજોગોની પણ બાદમાં વાત કરીશું. પણ પહેલા શબ્દશઃ કૃષિ મંત્રીએ જે કહ્યું અને સ્વીકાર્યું કે હા ખાતરની અછત છે, તકલીફ છે, પહેલા તેનું સ્ટેટમેન્ટ જોઈ લઈએ. આપણે જે જથ્થો માંગ્યો હતો કેન્દ્ર સરકાર પાસેથી એટલો જથ્થો કેન્દ્ર સરકારે ગુજરાત માટે રવિ સિઝન માટે ફાળવી દીધો છે, પણ અમુક સંજોગોના કારણે ફાળવેલો જથ્થો રાજ્યમાં સમયસર પહોંચી શકતો ન હોવાના કારણે થોડીક ખાતર અંગે તકલીફ જેવું વાતાવરણ ઊભું થયું છે. રવિ પાકના વાવેતરની શરૂઆત છે અને પાયાના ખાતર તરીકે ડીએપી અને એનપીકે ખાતરની ખૂબ જ જરૂરિયાત હોવાના કારણે એક સાથે સિઝનની વાવેતરની શરૂઆતમાં આ સ્થિતિ અત્યારે રાજ્યમાં છે. અત્યારે જથ્થો આવી રહ્યો છે. અઠવાડિયામાં લગભગ આ પ્રશ્ન ધીરે ધીરે સોલ્વ થઈ જશે. આ પ્રશ્ન ધીરે ધીરે સોલ્વ થઈ જશે એ કૃષિ નિયામકનું નિવેદન પણ ભૂતકાળમાં તમને 15-20 દિવસ થઈ ગયા કે જહાજ મધદરિયે છે, ખાતર આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે એ વાત અલગ છે કે 1 લાખ મેટ્રિક ટનથી વધુ જથ્થો ઓછો ફાળવ્યો છે ગત વર્ષની સરખામણીમાં. પણ આ જ પરિસ્થિતિ મિશ્ર ખાતર જે બનાવતી કંપનીઓ છે, ખાનગી કંપની, નાઇટ્રોજન અને ફોસ્ફરસ, ત્યાં કઈ રીતે પહોંચી જાય છે, કેટલી રેડ થાય છે, શું કોઈ તપાસ થાય છે ખરા? જે ઇફકો કે સરદારનું જે ડીએપી છે એ ડીએપી સિવાય જે અન્ય કંપનીઓના ખાતર છે તેમાં કોઈ કમી નથી. એક બાજુ કહે છે કે ડીએપીનો વધુ ઉપાડશે, એનપીકેનો ઓછો ઉપાડશે, નિયામક કહે છે કે બંને મિશ્ર કરીને વાપરજો. તો સમજવું શું? અને જે ખંભાળિયામાં એક ખેડૂત કહી રહ્યા હતા મત સમયે તો તમે બહુ હરિયું કાઢો છો એટલે કે દોડો છો, અત્યારે ક્યાં છો એટલીસ્ટ તમે મને પૂછવા તો આવો. તો આ પ્રકારની સ્થિતિ છે. ખાતર નથી કે દાનત નથી? સૌથી મોટો સવાલ એ છે. ખાતર છે પણ વિતરણ ઓછું કરીને સબસિડી બચાવવાનો ઈરાદો તો નથી ને? નેનો યુરિયાની બોટલ અથવા તો નેનો ડીએપીની બોટલ તમને આપવામાં આવે ફરજિયાતપણે. કૃષિ મંત્રી કંઈક અલગ કહે છે અને નીચે લેવા જાવ તો કહે કે અમને કેરેટ આપે છે એક ગાડીએ, અમે ફરજિયાત પૈસા આપીએ છીએ, તો અમારે પણ લાખના 12,000 કરીને કઈ રીતે ધંધો કરવો? અમે દરેક 1 કે 2 થેલી અમારે ફરજિયાત એક બોટલ આપવી પડશે, તો એ બિલ અલગ ફાટશે. છતાંય મળી નથી રહેવું. પ્રશ્ન એ છે. ધ્રોલના એક ડેપોનો વિડીયો પણ વાયરલ થયો હતો. તો ખરેખર શું તમે કતારમાં છો? હજી 1 અઠવાડિયા સુધી તો રહેજો, ઇનડાયરેક્ટલી કૃષિ મંત્રીએ કહ્યું. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા આપણી સાથે જોડાશે અને આ મુદ્દે અવારનવાર વાત કરી ચૂક્યા છે, રજૂઆત કરી ચૂક્યા છે. પાલભાઈ, એક તરફ કેવાયસી માટે, એક તરફ ફાર્મર્સ રજિસ્ટ્રેશન માટે, એક તરફ ખાતર માટે કતાર, અને લેટેસ્ટ હમણાં કૃષિ મંત્રીનું 1-2 કલાક પહેલા નિવેદન આવ્યું કે તકલીફનું વાતાવરણ તો છે, 1 અઠવાડિયામાં આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે. જી પ્રવીણ, જી અવાજ આવે છે મારો ભાઈ? જી, લાઉડ એન્ડ ક્લિયર. પ્રવીણભાઈ, પહેલા ફાર્મર રજિસ્ટ્રેશન ઉપર વાત કરીએ એની પહેલા ખાતર ઉપર ખૂબ જરૂરી વાત છે. આ સરકારના અલગ અલગ સમયના અલગ અલગ સરકારના પ્રતિનિધિઓના, સરકારના પદાધિકારીઓના, સરકારના અધિકારીઓના નિવેદનો તમે ખાલી અભ્યાસ કરો ને તો તમને ખબર પડે કે ખેડૂતોને માત્ર અને માત્ર ખાતરના નામે ખેડૂતોના ખિસ્સામાં ખાતર પાડવાનું કામ થાય છે, બાકી કોઈ કામ થતું નથી. આજ કૃષિ મંત્રી આજથી મહિના દિવસ પહેલા એવું કહેતા હતા કે ખાતરની કોઈ કમી નથી. ઇવન ગઈકાલ સુધીનું એમનું જે નિવેદનો છે એ એવા છે કે ખાતરની કોઈ કમી નથી. બીજું એમનું નિવેદન છે કે ખાતરમાં કોઈને નેનો યુરિયા, નેનો ડીએપી, નેનો સલ્ફર આવું કોઈને ફરજિયાત અમે કરતા નથી. સમજો આ વાતને. રાજ્યના ખેતી નિયામકના 2 નિવેદનો છે. પહેલા નિવેદન એવું હતું કે અમે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, ક્યાંય કરતા ક્યાંય તકલીફ નથી. બીજું નિવેદન એવું આવ્યું હતું કે ભાઈ મધદરિય વહાણો છે આવી જશે અને ક્યાંય કરતા ક્યાંય તકલીફ પડશે નહીં. ત્યાર પછી આ સરકારે ખેડૂતને ખાતર આપવાના બદલે એક હેલ્પલાઇન નંબર આપ્યો. સમજવા જેવી વાત એ છે. હવે એ હેલ્પલાઇન નંબરમાં એમ પ્રવીણભાઈ તમે ફોન કર્યો, મેં ફોન કર્યો, બરાબર છે, જવાબ મળે છે કે તમારે ત્યાં આટલા વિતરણ કેન્દ્રો છે ને ત્યાંથી તમે લઈ શકો છો. હવે ભાઈ એ વિતરણ કેન્દ્રોમાં નથી એટલે તો તમને ફોન કર્યો છે.
આ બધી જ બાબતોનો સરવાળો પરમ દિવસે ધ્રોલ કોંગ્રેસ પ્રમુખ હરિચંદ્રસિંહ જાડેજાએ બરાબર છે કૃષિ મંત્રીના પોતાના જિલ્લામાં ખાતર વિતરણ જે સંસ્થાઓ છે ત્યાં ગયા અને એ લોકોના વિડીયો ઉતાર્યા અને એ લોકોએ બિલ પણ દેખાડ્યું કે જુઓ આ ખાતર નેનોનું અમને બિલ આવ્યું છે, અમારી ખાતરની સાથે નેનો ફરજિયાત આવે છે, તો અમારે ફરજિયાત વેચવું પડે છે. એનો અર્થ એવો કે કૃષિ મંત્રી ખોટું બોલે છે, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ખોટું બોલે છે, ભાજપના તમામ લોકો જે ડિબેટમાં બેસે છે પ્રવક્તાશ્રીઓ એ તમામ ખોટું બોલે છે. એટલે ખાતરના નામે માત્ર ને માત્ર ખાતર પાડે છે. વાસ્તવિકતા એ છે કે ઘણી વખત મેં સાંભળ્યું છે અને સરકારના પ્રવક્તા મંત્રીશ્રી પણ બોલ્યા છે, કૃષિ મંત્રી પણ બોલ્યા છે અને તમામ પ્રવક્તાઓ ભાજપના બોલ્યા છે, કહ્યું છે કે એનું રો મટીરિયલ છે ને વિદેશથી આવે છે ને એ શું કે વિદેશની જે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ યુદ્ધની જેવી છે એટલે પૂરતું મળતું નથી, એટલે આમાં મોડું થાય છે. પણ જોયા જેવું એ છે એ રો મટીરિયલ પાછું ખાનગી કંપનીઓ વાળા આગળ હોય છે તો એ ક્યાંથી આવી જતું હશે? સરકારની કંપનીઓ પાસે રો મટીરિયલ જે નથી એ રો મટીરિયલ ખાનગી કંપનીઓ પાસે છે. એવી જ રીતે પાલમબલિયા એક બહુ મોટો પ્રશ્ન છે. તમે કીધું કે જે મિશ્ર ખાતરની નિયામકે એમ પણ કહ્યું હતું કે થોડું મિશ્ર વાપરજો, એનપીકે ને ડીએપી, ડીએપી નો ઉપાડ વધુ થયો છે. તો આ જે મિશ્ર ખાતર બનાવતી જે કંપનીઓ છે તો આ મટીરિયલ ખરેખર અહીંયા વેરિફિકેશન કે તપાસ કે એવું કંઈ થાય છે કે નહીં? કેમ કે આ સમજ અને સહજ માટે એટલા માટે જરૂરી છે કેમ કે આ માહિતી પણ પહોંચવી જોઈએ કે ના એક તરફ સ્ટોક છે, એક તરફ સ્ટોક નથી. નથી તો નથી, તમને અન્ય કંપનીઓના મળી જશે, એ અવેલેબલ હશે. એટલે હું એ જ કહું છું પ્રવીણ, હું એ વાત ઉપર જ આવતો હતો કે એક બાજુ રો મટીરિયલ નથી એમ કરી અને ખાતર આપવામાં ખેડૂતોને આવતું નથી, બીજી બાજુ ખાનગી કંપનીઓ પાસે ભરપૂર ખાતર છે, એનું જેટલું જોઈએ એટલું છે, પણ એની ગુણવત્તામાં ખેડૂતોને વિશ્વાસ નથી. પણ સવાલ એ છે કે એમની પાસે રો મટીરિયલ આવ્યું ક્યાંથી? જેમ ખેડૂત પાસે યુરિયા નથી, ડીએપી નથી, નેનો શું કહેવાય એનપીકે નથી અને તમે જાઓ તો એ જ કચ્છના કારખાનાઓમાં તમને ખાતર મળે છે. અંકલેશ્વરની જીઆઈડીસી માં આ જ ખાતરો કારખાનાઓ વાળાઓને મળે છે, ખેડૂતને મળતા નથી. જે રો મટીરિયલ સરકારને મળતું નથી પણ ખાનગી કંપનીઓ વાળાને મળે છે. તો સવાલ આ જ છે કે સરકાર છે એ ઈરાદાપૂર્વક ખેડૂતને ખાતરની તંગી ઊભી કરાવે છે જેથી કરીને ખાનગી કંપનીઓ વાળા છે એમનું ખાતર વધારે વેચાય. કૃષિ મંત્રી શ્રી આજે જે કહ્યું છે ને કે અઠવાડિયા પછી પ્રશ્ન સોલ્વ થઈ જશે, એ કૃષિ મંત્રી શ્રીને ખબર છે કે અઠવાડિયાની અંદર વાવેતર અમે ખાતર આપશું તો એ ઠીક, ન આપીએ તો એ ઠીક. અઠવાડિયાની અંદર 80% વાવેતર થઈ જવાનું છે, પછી એનપીકે અને ડીએપી ની એટલી ડિમાન્ડ રહેવાની નથી, એટલે ઓટોમેટિકલી પ્રશ્ન સોલ્વ થઈ જવાનો છે. એટલે કૃષિ મંત્રી શ્રીએ કહ્યું કે અઠવાડિયાની અંદર પ્રશ્ન સોલ્વ થઈ જાય. અરે મારા ભાઈ, લગનની કંકોત્રી કરિયામાં આવે એટલે કે લગનની કંકોત્રી દાડાના દિવસે આવે તો એ કામની શું? એવી જ રીતે જે ખાતર જ્યારે જોઈએ છે ત્યારે નથી મળતું તો એનો મતલબ શું? પ્રવીણ, આ ખાતરમાં કાયદેસર ખેડૂતો સાથે છેતરપિંડી થાય એના કરતા ખેડૂતોને ઘરમાં, ખેડૂતના ખેતરમાં, ખેડૂતના ખિસ્સામાં ખાતર પડે છે એવું કહી શકાય. પાલમબલિયા જથ્થો ક્યાં છે? આ જથ્થો છે ખરેખર? કેમ કે એક જે આંકડો છેલ્લો આવ્યો એ આંકડા મુજબ તો એમ કહેવાય કે 45,000 મેટ્રિક ટન ખરેખર ડીએપી ની અછત છે. આમ કહે છે 1.75 લાખ મેટ્રિક ટન ની જરૂર છે એવું છેલ્લું કૃષિ નિયામકનું નિવેદન હતું. એને વર્તમાન જથ્થો અને ઉપાડ જે થયો જથ્થાની એની પણ વાત કરી, બંનેનો ટોટલ કરો તો 45,000 ટન, 1.75 ની વાત કરી જો ડિમાન્ડ છે તો એમાં 45,000 મેટ્રિક ટનની તો ઓલરેડી મતલબ અછત દેખાઈ રહી છે. ખરેખર શું ગુજરાતમાં જથ્થો આવી ગયો છે અથવા આવી ગયો છે તો વિતરણ વ્યવસ્થા ઢીલી પાડીને શું સબસિડી બચાવવાનો ઈરાદો છે? ખરેખર આની પાછળનું કારણ શું છે? કેમ કે દર વર્ષે તો આવી પરિસ્થિતિ ન હોઈ શકે. પ્રવીણ, જો એક તો પહેલા દર વર્ષે થાય છે એનું કારણ એ છે કે જ્યારથી બીજેપી કેન્દ્રમાં સત્તામાં આવી છે, નરેન્દ્રભાઈ જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યાર પછી ખાતરના પ્રોડક્શન જે સહકારી સંસ્થાઓ છે સરકારની એમાં 40% જેટલું ખાતરનું પ્રોડક્શન ઓછું કરી નાખ્યું છે. નંબર 1. બીજું, જે ચાલુ વર્ષનું તમે કહો છો કે રિક્વાયરમેન્ટની સામે 45,000 મેટ્રિક ટન ઓછો જથ્થો આપ્યો છે તો એ તો આંકડાકીય છે કે ગુજરાતને અન્યાય થયો છે. પણ હું એવું માનું છું કે જે જથ્થો આવ્યો છે
એ જથ્થામાંથી એ 20-30% જથ્થો છે એ ક્યાંક ને ક્યાંક કોક જીઆઈડીસી માં ગયો છે, ક્યાંક કોક કારખાનામાં ગયો છે, જે ખેડૂત સુધી પહોંચ્યો જ નથી, જે બારોબાર થી હગે વગે થઈ ગયો છે પ્રવીણ. એના કારણે વધારે અછત ઊભી થાય છે. ઓકે, છેલ્લો એક સવાલ, ખરેખર અઠવાડિયામાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે? પ્રવીણ, આ શક્યતા છે? ખાતરવાળા જવાબ પછી મારે ફાર્મર રજીસ્ટ્રેશન ઉપર પણ વાત કરવાની ઓકે, છે. તો પણ આ ટૂંકમાં પણ જે ખાતરનો પ્રશ્ન છે ને અઠવાડિયાનો સોલ્વ થઈ જશે એનું કારણ એ છે કે 80% અઠવાડિયામાં વાવેતર ગુજરાતમાં શિયાળુ પાકોનું થઈ જશે. પછી વાવેતર જ નથી કરવાનું તો એટલી ડિમાન્ડ રહેવાની નથી, એટલે પ્રશ્ન ઓટોમેટિકલી સોલ્વ થવાનો છે. એમાં સરકારની કોઈ કરામત નથી પ્રવીણ. ઓકે, તો ફાર્મર્સ રજીસ્ટ્રેશનમાં પણ શું તમે કતારમાં હશો એ પ્રકારની સ્થિતિ છે? કેવાયસીમાં તો એ પ્રકારની સ્થિતિ છે જ, અલગ અલગ જગ્યાએ કચેરી બહાર લોકોની લાઈનો લાગે છે. પ્રવીણ, અત્યારે જે સરકારે પરિપત્ર કર્યો છે અને દરેક વીસીએ ને જે કાગળો મોકલા છે એ મુજબ એને કહ્યું છે કે જે ખેડૂતો કેસીસી, કિસાન સન્માન નિધિ, પીએમએફબીવાય, ઇનામ આવી વિવિધ પ્રકારની ખેડૂત યોજનાઓનો લાભ લે છે એ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. હવે જો એ રજીસ્ટ્રેશન નહીં કરાવે તો એમને 2000 નો કિસાન સન્માન નિધિનો હપ્તો નહીં મળે. આ એક ડર ઉભો કરવામાં આવ્યો છે. આ 25 નવેમ્બર સુધીમાં આ જે કિસાન સન્માન નિધિ વાળા ખેડૂતો છે એમણે રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને માર્ચ 2025 સુધીમાં તમામ ખેડૂતોએ આ રજીસ્ટ્રેશન કરાવવાનું છે. પણ આ રજીસ્ટ્રેશન કરાવે એ આવકાર્ય છે, હું ના નથી પાડતો, પણ સમજવા જેવી વાત એ છે સરકારમાં અક્કલના ઓથમીર બધા બેઠા હોય ને, આવો શબ્દ સામાન્ય રીતે ના વપરાય પણ પીડા છે એટલે વપરાઈ જાય છે. આવા લોકો બેઠા છે, તગલગી નિર્ણયો કરે છે. પ્રવીણ, જોયા જેવું એ છે કે જમીન માપણીની ભૂલના કારણે ગુજરાતના 12,000 ગામો આજે જમીન માપણીની ભૂલ ભોગવી રહ્યા છે. એમાં કોકને આકૃતિમાં ફેરફાર, કોકને નકશામાં ફેરફાર, કોકને ક્ષેત્રફળમાં ફેરફાર, તો આખે આખું ખેતર ઉડીને બીજે બેસી જવું, આવી ઘટનાઓ છે. હવે એ જે મારી પાસે 7/12 છે એ 7/12 નું મારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે. હું એક નાનું એવું ઉદાહરણ આપું. દાખલા તરીકે મારી પાસે 25 વીઘા જમીન છે. આ 25 વીઘા જે જમીન પૈતૃક જમીન હતી, મારા બાપ દાદામાં વારસામાં મને મળી હતી, આ જમીન માપણી થવાના કારણે 18 વીઘા થઈ ગઈ, 7 વીઘા જમીન ઓછી થઈ ગઈ. હવે મારું 7/12 અત્યારે છે એ 7/12 માં માત્ર 18 વીઘા જમીન બોલે છે, 25 નહીં. વાસ્તવમાં મારી પાસે 25 છે. હવે હું અત્યારે જયારે રજીસ્ટ્રેશન કરાવવા જઈશ તો શું થશે? તો 7/12 મુજબ મારું રજીસ્ટ્રેશન થશે, એટલે 18 વીઘા મુજબ મારું રજીસ્ટ્રેશન થશે. હવે મારી એક ભૂલ તો હતી જ, એટલે સરકારની એક ભૂલ તો હતી જ જમીન માપણીની. આ ભૂલ ઉપર મારી 18 વીઘાનું રજીસ્ટ્રેશન કરી અને બીજી ભૂલ કરશે. આની પાછળનો આશય મને ક્યાંક ને ક્યાંક એ લાગે છે કે જેમ 2018 માં મેં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે મને આરટીઆઈ માં તમામ માહિતી આપો, તો ગુજરાતના સરકારી ખરાબા અને ગૌચર જે ખાનગી માલિકોના નામે આ જમીન માપણીમાં ચડી ગયા છે એ એટલા છે કે આખા ગુજરાતનું દેવું માપ થાય. આ ખાનગી માલિકોના નામે જે ચડી ગયા સરકારી ખરાબા અને ગૌચર એને કાયદેસર કરાવવા માટે આ રજીસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા ચાલુ કરી છે. અને એમાં ગુજરાતના 84 લાખ સર્વે નંબર અંદાજે જે છે, જે 12,000 ગામોના, એ 84 લાખ સર્વે નંબરો ભૂલ ભરેલા છે. એ ભૂલ ભરેલા સર્વે નંબરનું સરકાર રજીસ્ટ્રેશન કરવા જઈ રહી છે અને એ રજીસ્ટ્રેશન થશે એટલે એક તો અમારું 7/12 ખોટું છે, ખોટા 7/12 નું ખોટું રજીસ્ટ્રેશન થશે, એટલે એકને એક ભૂલ બેવડી થશે. સરકારે જો કરવું હોય તો પેલા જમીન માપણીની ભૂલ સુધારવી જોઈએ અને પછી રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ. પ્રવીણ, ઓકે, સારી વાત કહીને બહુ સળગતો મુદ્દો છે, લોકોને સ્પર્શતો મુદ્દો છે. આવનાર સમયમાં આના ઉપર પણ અલગથી ડિબેટ કરીશું કે જેની જમીન ઘટી છે એને કઈ રીતે રજીસ્ટ્રેશન કરાવવાનું. રજીસ્ટ્રેશન નહીં કરાવો તો તમને સરકારી યોજનાનો લાભ નહીં મળે. અને જે ખરાબા અને પડતર જમીનની વાત થઈ છે, ખરેખર ખાનગી માલિકોના નામે ચડી ગઈ છે, તો શું એ લોકો વધેલી જમીન 2 કે 5 વીઘા જે વધી હોય એ નવા 7/12 સાથે શું રજીસ્ટ્રેશન કરાવશે? એટલે ભૂલમાંથી ભૂલ 31 ડિસેમ્બર ફરી આવી રહી છે. ડેટ તો ગયા વર્ષે પણ પડી હતી. 2 વર્ષથી જમીન માપણીમાં જે સુધારણા, જે અરજીનો કાર્યક્રમ હતો, સુધારણા કાર્યક્રમ હજી ચાલી જ રહ્યો છે, છતાં પણ નિવેડો નથી આવ્યો. આવનાર સમયમાં આ મુદ્દે પણ ચર્ચા કરીશું કે ખરેખર જે ભૂલ ભરેલી જમીન માપણી છે એ હજુ સુધારી નથી શક્યા અને ઓનલાઈન રજીસ્ટ્રેશનની વાત કરો છો તમે કતારમાં, ત્યારે પણ કતારમાં રહેવાનું છે. ધન્યવાદ પાલભાઈ આંબલિયા ચર્ચા માટે જોડાવા માટે. તો
તો એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ વધુ વાત.